ડભોઈ નગરપાલિકાની વહીવટી કામગીરી અને કર્મચારીઓની આંતરિક બદલીઓને લઈ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સેનેટરી સમિતિના ચેરમેન ને મુખ્ય અધિકારી અને પ્રમુખને પત્ર લખીને ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ પત્રમાં કરાયેલ દાવા મુજબ નગરપાલિકામાં મૂળ સફાઈ કર્મચારી તરીકે ભરતી થયેલ અનેક કર્મચારીઓ છેલ્લા આશરે 4 વર્ષથી સફાઈની મૂળભૂત કામગીરી કરવાને બદલે ઓફિસની ખુરશીઓ સંભાળી રહ્યા છે અને ક્લાર્ક, સુપરવાઇઝર, પટાવાળા તેમજ એકાઉન્ટન્ટ સહિતની વિવિધ વહીવટી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે. સેનેટરી ચેરમેન પત્રમાં આક્રોશ સાથે ચેતવણી આપી છે કે જો આ કર્મચારીઓને તાત્કાલિક અસરથી તેમની મૂળ જગ્યાએ એટલે કે સફાઈ વિભાગમાં પરત મોકલવામાં નહીં આવે અને તેઓ બિનઅધિકૃત રીતે અન્ય વિભાગોમાં કામગીરી કરીને નગરપાલિકાની તિજોરીમાંથી પગાર મેળવતા રહેશે તો ભવિષ્યમાં ઊભી થનારી તમામ કાયદાકીય અને વહીવટી જવાબદારી મુખ્ય અધિકારી તેમજ નગરપાલિકાઓના પ્રમુખની રહેશે. પત્રમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પ્રકારની મનસ્વી વ્યવસ્થાને કારણે નગરપાલિકા પર બિનજરૂરી મહેકમ ખર્ચનો બોજ સતત વધી રહ્યો છે અને સંસ્થાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેથી શાસકો અને વહીવટી તંત્ર તાકીદે આ તમામ કર્મચારીઓને તેમની મૂળ ફરજ પર પરત મૂકે તે અત્યંત અનિવાર્ય બન્યું છે. સફાઈ કામદારો દ્વારા ઝાડુ છોડીને ઓફિસની કામગીરી સંભાળવાના આ વિવાદે સમગ્ર પંથકમાં અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે, કારણ કે જો ભરતી માત્ર સફાઈ કામ માટે થઈ હોય અને કર્મચારીઓ અન્ય ઊંચા હોદ્દા પર છટકી ગયા હોય તો તેનાથી અન્ય લાયક અને ભણેલા ગણેલા બેરોજગાર ઉમેદવારોના હક અને અવસર પર તરાપ વાગી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ સમગ્ર વિવાદાસ્પદ મામલે નગરપાલિકા તંત્ર આગામી દિવસોમાં કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.